ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી શરૂ થશે, જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે. ગિરનારની પ્રકૃતિ, વન્ય જીવ સૃષ્ટિ અને ધર્મસ્થાનો આપણી ધરોહર છે, ત્યાં સ્વચ્છતા રહે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે સતત યાત્રિકોમાં જનજાગૃતિ આવી રહી છે. તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી કલેક્ટરે સાધુ સંતો, સંસ્થાઓ, વેપારીઓ, યાત્રિકો તેમજ તંત્રના પ્રયાસો એમ સૌના પ્રયાસોથી ગિરનારને આપણે સ્વચ્છ રાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે નિયમોની અમલવારી કરીએ અને સ્વયંભૂ આ માટે એકબીજાને સંદેશો આપીને જાગૃત રહીએ તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું. આ તકે મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના સુનિશ્ચિત કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરિક્રમા પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તો આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરતા ગિરનાર લીલી પરિક્રમાની તારીખ 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી સુનિશ્ચિત કરવામાં આવી છે. ત્યારે આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર પરિક્રમામાં વીજળી પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મૂકવામાં આવશે. તો પાણીના 29 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. તો 7 બોર પણ આવેલા છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાનો સ્ટોક પણ તૈયાર કરાવવો, NSS, NCCના સ્ટાફને ફરજ ઉપર ઉભા રાખવા, એમ્બ્યુલન્સ મુકાવી, એસટી તંત્ર દ્વારા કાળવા ચોકથી ભવનાથ મંદિર સુધી એક્સ્ટ્રા મિની બસો મુકાવી, પરિક્રમાના રસ્તા સરખા કરાવવા, રિક્ષાના ભાડા મર્યાદિત રહે, દૂધ અને દૂધની બનાવટો, કરિયાણું યાત્રિકોને સમયસર મળી રહે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત પરિક્રમાના રૂટથી વન્ય પ્રાણીઓનું નિયંત્રણ થઈ શકે તે માટે વ્યવસ્થા કરાવી, વીજ પુરવઠો ન ખોરવાય તે જોવું, કંટ્રોલ રૂમ ઊભા કરાવવા, ફોન નંબરની યાદી પ્રસિદ્ધ કરાવી, રૂટની માહિતી આપતા સિગ્નલ અને માહિતીના બોર્ડ લગાવવા, રસોઈ કરવા માટેના બળતણ માટેના લાકડા માટે જરૂરી વ્યવસ્થા, જંગલને નુકસાન ન થાય તે માટે નો પ્લાસ્ટિક ઝોન ઊભા કરાવવા, ડોક્ટર, નર્સ, ફાયર બ્રિગેડ, 108ની ટીમો સ્ટેન્ડ બાય રાખવી, અન્ય ક્ષેત્રોમાં માલ સામાન લઈ જવા માટેના સ્ટાફ અને વાહનોની પાસની કામગીરી, પરિક્રમાના પૂર્વ નિરીક્ષણ માટેની ટીમો બનાવવી, ફરજ ઉપરના તમામ સ્ટાફને વ્યવસ્થા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી અને સંસ્થાઓ તેમજ સાધુ સંતોના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તો આ ઉપરાંત GSRTC રેલવે દ્વારા પરિક્રમાનો પ્રચાર પ્રસાર થાય, ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે, ORS લિક્વિડ માટેના પોઈન્ટ ઊભા કરાય, મોબાઈલ નેટવર્ક માટે સુચારું સંકલન કરાવવું, જરૂરી પોલીસ બંદોબસ્ત, જાહેર શૌચાલય ઊભા કરવા, દામોદર કુંડ ખાતે યાત્રિકોના સ્થાન માટે વ્યવસ્થા કરવી, દોડીવાળાને ઊભા રખાવવા, રોડ જ્યાં જ્યાં સાંકડા છે ત્યાં પહોળા કરવામાં આવે અને અન્ય ક્ષેત્ર ચાલુ કરવાની વ્યવસ્થા કરાવી, પરિક્રમા પછી સફાઈ કામગીરી તાત્કાલિક કરાવવામાં આવે, પરિક્રમાના માર્ગ જળવાઈ રહે તે માટે બંને બાજુ દોરડા બાંધવા, ટ્રાફિક સંચાલન કરાવવું, પાર્કિંગ સ્પોટ ઊભા કરવા, રોડ ઉપરથી દબાણો હટાવવા, આમ તમામ રીતે સંકલન સાધીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં સાધુ સંતો, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ એસોસિએશનના સભ્યો, મંત્રીઓ, અગ્રણી સર્વ, યોગેન્દ્રસિંહ પઢિયાર, બટુકભાઈ મકવાણા, ભાવેશભાઈ વેકરિયા, ખોડિયાર રાસમંડળના પ્રમુખ જાદવભાઈ તેમજ અન્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ, અમારા વિવિધ NGOs, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા. એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી લોકોને પીવાના પાણીનો કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. ST વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલા તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. આપના માધ્યમથી ખાસ મારે 2 વિનંતી ભાવિકોને કરવાની છે. એક કે આ પરિક્રમા
2 નવેમ્બરથી શરૂ થાય છે. એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે વધારો એવી ખાસ એક વિનંતી છે. બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે. એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે, કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે. એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે, એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.